નમસ્કાર, હું છું ડોક્ટર નમ્રતા વિરડિયા, સ્ત્રી રોગ નિષ્ણાત. ડિલિવરી પછી ટાંકાનું શું ધ્યાન રાખવું? તો યોનિ માર્ગમાં બાળકની ડિલિવરી સરળ રહે એ માટે યોનિ માર્ગમાં એક ક્લીન કટ મૂકવામાં આવે છે, જેને ટાંકા અથવા તો એપિઝો કહેવામાં આવે છે. તો નંબર 1, ટાંકાને ઇન્ફેક્શન લાવવું જોઈએ નહીં. આના માટે શું કરી શકાય? તો ટાંકા સાફ કરવા બાથરૂમમાં જાઓ ત્યારે ડબ્બામાં કોટનના બોલ લઈને જવું જોઈએ. પહેલું કોટનનું બોલ પાણીમાં જબોળી ઉપરથી નીચેની બાજુ ટાંકા સાફ કરવા જોઈએ. બીજા કોટન બોલથી કોરા કરવા જોઈએ અને ત્રીજા કોટન બોલ પર ટ્યુબ લગાવીને ઉપરથી નીચેની બાજુ સાફ કરવા જોઈએ. ક્યારે પણ હાથ નીચેથી ઉપર આવવો જોઈએ નહીં. જો નીચેથી ઉપર આવે તો ટોયલેટ નોર્મલ ટાંકા પર લાગે અને ટાંકા પાકવાની શક્યતા રહે છે. સેકન્ડ પોઈન્ટ, આ કોટનના બોલ કેવી રીતે બનાવી શકાય? તો ઘરે કોટનના પૂમડામાંથી ચિત્રમાં દર્શાવવા પ્રમાણે તમે કોટનના બોલ બનાવી શકો છો. થર્ડ પોઈન્ટ, આ કોટનના બોલને સ્ટરીલાઇઝ કેવી રીતે કરી શકાય? તો એક સ્ટીલના ડબ્બામાં આ કોટનના બોલ નાખી દેવા, ઢાંકણું બંધ કરવું. આ ડબ્બો તમે કુકરમાં મૂકી દેવો, આજુબાજુ પાણી નાખીને તમે સીટી મારી શકો છો. તો આ કોટનના બોલ જંતુરહિત થઈ શકે છે. આવી રીતે ટાંકા સાફ કરવાથી ટાંકાને ઝડપથી રૂઝ આપતી હોય છે. ક્યારેય પણ હાથ નીચેથી ઉપર આવવો જોઈએ નહીં. જો હાથ નીચેથી ઉપર આવે તો ટોયલેટ નોર્મલ ટાંકા પર લાગે ને ટાંકા પાકે છે. સેકન્ડ પોઈન્ટ, આ ટાંકાની નજીકમાં 24 કલાક શું હોય છે? તો તમારું પેડ અને નીકર. એટલે પેડ તમારે 4 અથવા 6 કલાકે બદલી નાખવા જોઈએ. પેડ નાના નાના યુઝ કરવા જોઈએ. આના માટે ડિસ્પોઝેબલ નીકર આવતા હોય છે, જે 20 રૂપિયામાં પડતું હોય છે અને 80 રૂપિયામાં 5 પેડ આવતા હોય છે. એટલે કે આ નીકર યુઝ કરવા જોઈએ ને પેડ 4-6 કલાકે બદલી નાખવા જોઈએ. જો આવું કરે તો તમને વધારાનો 100 રૂપિયાનો ખર્ચો પર ડે આવતો હોય છે, પણ તમને એની સાફ કરવાની અને તેને સુકવવાની ઝંઝટ રહેતી નથી. થર્ડ પોઈન્ટ, કબજિયાત ન રહે એનું ધ્યાન રાખવું જોઈએ. આના માટે શું કરી શકાય? રોટલી કરતા શાક વધારે, લીલા શાકભાજી લેવા જોઈએ, વધારે પ્રવાહી પીવું જોઈએ. આવું કર્યા પછી પણ જો તમને કબજિયાત રહેતો હોય તો ડોક્ટર પાસેની દવા લખાવી જોઈએ, કારણ કે કબજિયાત રહેવાથી ટાંકામાં દુખાવો વધી શકે છે અને ચેપ લાગવાની શક્યતા રહે છે. ફોર્થ પોઈન્ટ, પલાઠી મારીને નહીં બેસવું જોઈએ. જો તમે પલાઠી મારીને બેસો તો ટાંકા ઊંધી ઊંધી દિશામાં ખેંચાય અને ટાંકા તૂટવાની શક્યતા રહે છે, એટલે પલાઠી મારીને બેસવું જોઈએ નહીં. ફિફ્થ પોઈન્ટ, ગરમ પાણીનો શેક કરવો જોઈએ. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ટાંકા સંપૂર્ણ રીતે ડૂબે એ રીતે સવાર બપોર સાંજ 10 મિનિટ ગરમ પાણીનો શેક કરવો જોઈએ. આ પાણીમાં તમે બીટાડીન નાખી શકો છો અથવા તો સેવલોન નાખી શકો છો. અને ખાસ ધ્યાન રાખવું કે ગરમ પાણીનો શેક કર્યા પછી આ ટબને બરાબર રીતે સાફ કરી દેવું જોઈએ. 6 પોઈન્ટ, સવાર બપોર સાંજ ટેબલ ઉપર બંને સાથળ પર સરખું વજન આવે રીતે બેસવું જોઈએ. આપણે સીઝરનું ઓપરેશન કર્યું હોય તો ટાંકા પર પટ્ટી મારી દઈએ, એટલે કે તેના પર દબાણ આવે એટલે ટાંકાને જલ્દી રૂઝાય, પણ નીચે પટ્ટી મારી શકાય નહીં. ઉપર જણાવ્યા મુજબના જો પોઈન્ટનું ધ્યાન રાખવામાં આવે તો મોસ્ટલી 7 થી 10 દિવસમાં ટાંકાને રૂઝ આવી જતી હોય છે. થેન્ક યુ.